गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। વર્તે તે આત્મા રૂપ તેહ માર્ગ જીનનો પામ્યો રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો। અને નિજ સ્વરૂપ એટલે પણ કોઈ વિચાર કરે સાહેબ આપણા નિજ સ્વરૂપને શા માટે પ્રાપ્ત કરવું? કે નિજ સ્વરૂપ એટલે સહજ આનંદ, પૂર્ણ આનંદ, શાશ્વત આનંદ, એવું પદ કે જેનાથી ઊંચું પદ આ વિશ્વમાં છે નહીં। એક વિચારણા માંગે છે કે સાહેબ આપણા ધર્મને ફરમને બધાની શી જરૂર છે? આવું બધું લપ આપણા જીવનમાં વધારવાની શી જરૂર છે? આપણે બધી વાત એ મજા છે કે એ જ આશયથી ભગવાન તીર્થંકર જીવન જીવે છે ને દરેક વિવેકી મનુષ્યો પણ જીવન જીવે છે કે મારે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે। જીવનનું ધ્યેય તે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો તે છે। એને શાસ્ત્ર ભાષામાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે, અથવા ભેદ જ્ઞાન અથવા વિવેક કહેવામાં આવે। તો મહાવીરના બોધને પાત્ર કોણ? એટલે ભગવાન સર્વજ્ઞ પ્રભુએ આપણા કલ્યાણ માટે જે ઉપદેશ આપ્યો તે આપણને ક્યારે અંદરમાં ફળીભૂત થાય, ક્યારે આપણને એનું ફળ આપે, એને માટે 10 મુદ્દા આપણને સમજાવ્યા છે। જો આપણા જીવનમાં આ પ્રમાણેની હકીકત બને, જો આપણું જીવન આવું હોય તો આપણામાં ભગવાનનો બોધ પરિણામ પામે। દાખલો આપે છે આચાર્યો, ભાઈ બહુ સારામાં સારું બી તું લઈ આવ્યો, તું ખેડૂત છો ધારો કે, અને તું ઘઉં કે ચોખા કે બાજરી કે બીજું જે પણ કઈ સારામાં સારું બી લઈ આવ્યો, પણ એ બી તે ઉખર જમીનમાં વાવ્યું, એટલે કે સારી જમીન ન હોય તો મહેનત ઘણી કરીને ખેડ્યું પણ ખરું, વરસાદ પણ આવ્યો, પણ જમીનની જાત એવી ઉખર એટલે કે એવી હલકા પ્રકારની હતી કે અંદર બી નાખ્યું પણ બળી ગયું, કઈ પાક થયો, ધ ક્રોપ વોઝ અ ફેલ્યોર, એ ઉગ્યું નહીં, આટલી મહેનત કરી પણ ઉગ્યું। એમ સત્કૃષ્ણનો ભગવાનનો બોધ આપણે સાંભળીએ છીએ પણ આપણને ઉગતો કેમ નથી? કારણ કે આપણા જીવન રૂપી ખેતરને આપણે બરાબર તૈયાર કર્યું, રિસેપ્ટિવ કર્યું। તો આપણે જો નીચે પ્રમાણે આપણા જીવનની અંદર હકીકત બનાવીએ તો આપણા જીવનમાં ભગવાનનો બોધ ઉગી નીકળે। ઉગી નીકળે કે એનું ફળ થાય, એનું ફળ થાય એટલે આપણને શાશ્વત આનંદની પ્રાપ્તિ। એમાં પહેલો મુદ્દો કે છે સત્પુરુષના ચરણનો ઈચ્છક। ટૂંકમાં વિચારીશું આપણે। સત્પુરુષના ચરણનો ઈચ્છક। પુરુષ એટલે આત્મા, પૌરુષ એટલે વીર્ય, ચૈતન્ય શક્તિ જેનામાં હોય એનું નામ પુરુષ। એટલે દરેક આત્મા પુરુષ છે।
દરેક આત્મા પુરુષ છે, કારણ કે દરેક આત્મામાં ચૈતન્ય નામનું વીર્ય છે. આનામાં નથી, આનામાં નથી. આનો મોક્ષ થવાનો નથી. અને આપણે આમ કરીએ તો એને ક્રોધ ન થાય, કારણ કે એનામાં ચેતન નથી. ચેતન નથી એટલે એનામાં આત્મિક શક્તિ, આત્મિક વીર્ય પણ નથી. અને સત્પુરુષ એટલે જેનામાં ચેતન પ્રગટ્યું છે, જેનામાં આત્મદશા પ્રગટી છે, જેનામાં સત જે ઢંકાયેલું હતું તે અનફોલ્ડ થયું છે. ચોમાસાનો દિવસ હોય અને સૂર્ય ઉપર ખૂબ વાદળા આવી જાય, પણ પછી જયારે ખૂબ પવન ને બધું આવે તો બધા વાદળા વિખરાઈ જાય અને સૂર્યનો તાપ પ્રગટ થાય. એમ આપણા અંતરની અંદર, આપણા અંતરંગ વ્યક્તિત્વની અંદર અનેક ગુણો ભરેલા છે, પરંતુ ક્રોધને લીધે, અભિમાનને લીધે, માયાને લીધે, અજ્ઞાનને લીધે, નિંદાને લીધે, ઈર્ષાને લીધે, બીજા અનેક આપણા જાણમાં નથી એવા અનેક પ્રકારના ખોટા ભાવોને લીધે આપણા આત્માની શક્તિ, આપણા આત્માનું સત્વ, આપણા આત્માની મહત્તા અત્યારે ઢંકાઈ ગઈ છે. ગઈકાલે એ વાત આવી 572 ની અંદર જગતના પદાર્થો પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે જીવને પોતાનું અસ્તિત્વ, નિત્યત્વ અને સમાધિ સુખ લક્ષ્યમાં આવતું નથી. તો સત્પુરુષ કોણ? જેનું અજ્ઞાન નાશ પામી ગયું છે અને જેનો જ્ઞાન પ્રકાશ, આનંદ પ્રકાશ પ્રગટ્યો છે, એનું નામ સત્પુરુષ. સત જેનામાં પ્રગટ્યું છે તે છે તો બધામાં, છે તો બધામાં, પણ બલિહારી વા ઘટ્ટ કી જાઘટ પરગટ હોય, એમ સંતો કહે છે. બલિહારી વા ઘટ્ટ કી જાઘટ પરગટ હોય. આપણે કઈક પૈસાની જરૂર પડી, પણ એવી રીતે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધેલા કે એને કીધું ભાઈ કોઈ પણ સંજોગોમાં તમને પાછા મળશે નહીં. તો એ વખતે આપણા પૈસા હોવા છતાં પણ તે આપણને કંઈ પણ ઉપયોગમાં આવતા, એમ આપણામાં આટલી બધી શક્તિ, આનંદ, જ્ઞાન બધું રહ્યું છે, પરંતુ અત્યારે આપણને કામમાં આવતું નથી, કારણ કે એ પ્રગટ્યું નથી. એ આપણા અત્યારે એને ઉપયોગમાં લઈ શકતા નથી. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોન એક્ઝિસ્ટન્ટ. ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોન એક્ઝિસ્ટન્ટ. Though it is not non-existent, but is from practical point of view it is non-existent. અને જ્યારે સત્પુરુષને તે હાજરા હજુર છે. જગતના જીવોમાં અને જ્ઞાનીમાં શું ફેર છે? જગતના જીવો દુનિયાના કાર્યો કરે છે ત્યારે દુનિયાના કાર્યો કરવામાં લીન થઈ જાય છે. જ્યારે જ્ઞાની દુનિયાનું કંઈ કાર્ય કરે તો તેમાં વચ્ચે ભેદ જ્ઞાન રૂપી દિવાલ, ભેદ જ્ઞાન રૂપી તેજાબ, ભેદ જ્ઞાન રૂપી પ્રકાશ હાજર રહે છે. તેથી તેઓને દુનિયાના જીવો જેવા રાગ દ્વેષ થતા નથી, એમ જ્ઞાનની વ્યાખ્યા કરી છે. જ્ઞાન તો તેને કહીએ જે હર્ષ શોક પ્રસંગે હાજર થાય, અર્થાત હર્ષ શોક થવા દે નહીં. એ સિદ્ધાંતની અપેક્ષા, પરંતુ એને વિસ્તારથી સમજવા માટે 80મો આંક વિચારી લેવો જોઈએ. કોઈ કે સાહેબ સત્પુરુષને શિંગડા હોય, કે સત્પુરુષને પૂંછડું હોય, સાહેબ સત્પુરુષ ગોરા હોય કે કાળા, સ્ત્રી હોય કે પુરુષ, ઘરડા હોય કે જુવાન, એશિયન હોય કે અમેરિકન. તો ભગવાન કહે છે કે સત્પુરુષ તો આત્મા છે, સત્પુરુષ તો
આત્મા છે, તો આત્માના ગુણો પ્રગટ થવાથી સત્પુરુષપણું પ્રગટ થાય. એટલે આપણે બોલી જઈએ 80મો આંક જે છે એટલે આપણને પ્રેક્ટિકલ ખબર પડે. બોલો. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પંચ ઇન્દ્રિયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, એકમાત્ર શુદ્ધ વૃત્તિ જ જેની છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્પુરુષ, સત્પુરુષ, આવા સત્પુરુષના ચરણનો ઈચ્છક. આવા સત્પુરુષ જે છે તેમના ચરણ 3 પ્રકારે ચરણ છે. ચરણ એટલે પગ, ચરણ એટલે એમની આજ્ઞા, અને ચરણ એટલે એમનું ચારિત્ર. તો એ ત્રણેયને આપણે અનુસરવા જોઈએ. આપણે એમના પગને અનુસરવા એટલે એમની યથાયોગ્ય સેવા વૈયાવૃત્તિ આદિ કરવી, એ એક. એમની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવવું, એ 2. અને એમના ચરિત્રમાં જે સારા સારા ગુણો પ્રગટ્યા છે તે આપણા જીવનમાં આપણે ઉતારવા. શું બોલો છો? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એમાં પણ બોલો છો ને. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એટલું ન ચાલે, રાજી થાવ એટલે. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. ભગવાનને આપણે પગલે ભગવાન ભગવાન બહુ મહાન છો, ભગવાન તો મારા સ્વામી છો, પણ પછી ભગવાન કે મારી વાત તો માને છો તો કામનું. નહીં તો તમારો દીકરો હોય તો તમારો પગ દાબે, પણ તમારું પછી તમારાથી બધું ઊંધું ઊંધું કરે તો કેટલા દિવસ તમારા ઘરમાં રહે? તો તમે એના ઘરમાં કેટલા દિવસ કે ભાઈ જો એવું નહીં ફાવે. તું મને પગે તો લાગે જ ઉઠીને બાપુજી બાપુજી કરે છે, પણ હું જે કહું છું એનાથી તું ઊંધું વર્તે છે, તો પછી આપણે લાંબુ ચાલે. માટે એમની આજ્ઞા આપણે પાળવી જોઈએ, તો જ આપણે એમના પગ દાબ્યા તે કામના છે, નહીં તો ખોટા ખોટા પગ દાબ્યા અપેક્ષા. તો સત્પુરુષના ચરણનો ઈચ્છા. તો આ વિશ્વમાં સામાન્ય મનુષ્યને માટે પ્રત્યક્ષ સત્પુરુષ અથવા સદગુરુનો જેટલો ઉપકાર છે તેટલો બીજા કોઈ અન્ય બાહ્ય સાધનોનો નથી. એટલે આત્મસિદ્ધિ કહે છે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. गुरु गोविंद दोनों खड़े किसको लागो पाए, बलिहारी गुरुदेव की जिन गोविंद दियो. सदगुरु ना उपदेशवण समझाय न जिन रूप, समझावण उपकार शो समझे जिन स्वरूप. તો આપણને જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યારે ત્યારે આપણે સત્પુરુષના સમાગમનો લાભ લેવો, અને ચાન્સ ન મળે તો ચાન્સ પેદા કરવો. કે સાહેબ અમારો તો ચાન્સ નથી, કે ચાન્સ નથી તો ચાન્સ પેદા કરવો. દુનિયાના કાર્યો માટે કેટલો બધો ઉદ્યમ કરે છે. દુનિયાના કાર્યો માટે નોકરી શોધવી છે તો સાહેબ મેં 157 એપ્લિકેશન કરી. એટલે 157 એપ્લિકેશન કરી. દીકરી માટે સારો મુહૂર્તિયો જોઈતો હતો. સાહેબ હું તો કલકત્તા જઈ આવ્યો, આ બાજુ આમ બેંકોક જઈ આવ્યો, આમ મદ્રાસ જઈ આવ્યો, બેબીન માટે સારામાં સારો વર મારે શોધવો છે. 3-4 લાખ રૂપિયાનું તો ભાડું ખર્ચ, પણ હજુ કોઈ નજરમાં બરાબર આવતું. કેટલો પ્રયત્ન કરે છે હે. અને જયારે સત્પુરુષને શોધવા ત્યારે કે છે અમારે ત્યાં આગળ અમદાવાદની પાસે સાહેબ મહારાજ તો એમનું તો સ્વાધ્યાય બહુ દૂર છે, 6 રૂપિયા રિક્ષા ના થાય, એટલું બધું કોણ પૈસા ખર્ચે? અહીંયા હોત તો હું જાત, પણ મારે 6 રૂપિયા ખર્ચવા, અને ત્યાં દીકરીના જમાઈ માટે 6 લાખ રૂપિયા ખર્ચવા તૈયાર થયો. તે બતાવે છે આ મનુષ્ય
તેને ભગવાન જોઈતા નથી, તેને ધર્મ જોઈતો. એવો આ જીવ નીચ છે અને વાતો મોટી કરે છે. ભગવાન કહે છે વાતોથી વડા થતા, વાતોથી વડા થતા. માટે સત્પુરુષના ચરણના ઈચ્છક માટે કૃપાળુદેવે આજ્ઞા આપી છે આત્માથી લક્ષણની ચોથી વાત. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ. આવા સત્પુરુષના ચરણની સેવા કરવાથી, તેની સેવા ઈચ્છવાથી, તેની સેવા માટેનો સાચો પ્રયત્ન કરવાથી ધીમે 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 આત્મામાં, આપણામાં ઉત્તમ પાત્રતા પ્રગટે. જે જેનો વિચાર કરે બુદ્ધિપૂર્વક, જે જેને વારંવાર જેનો પરિચય કરે, એની એના ઉપર અસર થયા વિના રહેતી. દાખલો છે વર્તમાનમાં એક, કે અત્યારે આખી દુનિયામાં ટેરરિઝમ બહુ વધી ગયું છે. એટલે આતંકવાદ બહુ વધી ગયો છે. દરરોજ અહીંયા કે 15 માણસને માર નાખ્યા, અહીંયા આગળ આટલા 25 માણસને માર નાખ્યા, અહીંયા આખી બસ ઉડાડી દીધી, અહીંયા આગળ આમ કરી નાખ્યું. પણ તો આપણે તો એટલા ટેવાઈ ગયા કે આવું તો ચાલ્યા જ કરે. અહીંયા આટલા મરી ગયા તો આપણને કઈ અસર થતી. વારંવાર હિંસાના સમાચાર સાંભળી સાંભળીને આપણે સંવેદનશીલતા બુઠ્ઠી થઈ ગઈ. આપણી સંવેદનશીલતા બુઠ્ઠી થઈ ગઈ છે. આપણને કઈ અસર જ નથી. આ દુનિયાનો વર્તમાનનો પ્રોબ્લેમ છે. અને ધર્મ એટલે શું? જેટલો જીવ સાચો આધ્યાત્મિક હોય તેટલી બીજાના દુઃખ પ્રત્યેની સંવેદનશીલતા, બીજાના દુઃખો પ્રત્યે સંવેદનશીલતા થયા વિના જીવને સાચી આધ્યાત્મિકતા પ્રગટ થતી. અને તેની ચરમ સીમા તે જૈન મુનિની ચર્યા છે. સાચા જૈન મુનિની ચર્યા છે. કોઈને દુઃખ આપતા નથી, કોઈને દુઃખ આપતા નથી. આને ના આપવું ને આને આપવું એવું નહીં. કોઈ જીવોને કોઈ પ્રકારનું દુઃખ આપતા. એવા સાચા પુરુષો કેમ એવું કરે છે? વિચાર કેવું થાય? આપણે એના પર પગ મૂકીએ, આપણે એને બાંધી રાખીએ, આપણે એને ખાવા ન આપીએ, આપણે એના પર વધારે પડતું કામ લઈએ તો એને કેટલું દુઃખ થાય. આપણે એવું કરવું? એમ જેમ જેમ આપણામાં સાચી આધ્યાત્મિકતા પ્રગટે તેમ તેમ આપણામાં સંવેદનશીલતા વધતી જાય છે. કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા આધાર. એટલે કૃપાળુદેવ વચનામૃતમાં શું લખ્યું? કોઈ લીલોતરી મસોળતું હોય તો પણ તે અમારાથી દેખી શકાય. કોઈ લીલોતરી મસોળતું હોય તો પણ અમારાથી તે દેખી શકાય. પણ ત્યાં સમજવાનું શું છે કે આ એકેન્દ્રી આત્મા છે એવી દ્રષ્ટિ અંદર છે. આ એકેન્દ્રી આત્મા છે એવી દ્રષ્ટિ અંતરમાં. એટલે સંવેદનશીલતા જેમ જેમ વધે તેમ તેમ આધ્યાત્મિકતા વધી શકે. અને જેમ જેમ આધ્યાત્મિકતા વધે તેમ તેમ જીવની સંવેદનશીલતા વધે. એટલા માટે તદ્દન શરૂઆતમાં જે સહજ નોંધ એમ કરીને લખ્યું છે ને, જે એ સહજ નોંધની અંદર આવે છે કે સહજ પ્રકૃતિ 14મા પાના ઉપર એમાં પહેલું જ વાક્ય છે, પૃષ્ઠ સંખ્યા 14, અંક સંખ્યા 8, એમાં પેટા અંક સંખ્યા 1. પરહિત એ જ નિજહિત સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. પરહિત એ જ નિજહિત સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. આપણે કોઈને મારીએ તો આપણને જ વાગવું જોઈએ.
આપણે કોઈનું અપમાન કરીએ, આપણે કોઈની નિંદા કરીએ તો આપણને એમ લાગવું જોઈએ કે આ મારી નિંદા થાય, એટલે આપણે કરાય. આ સંવેદનશીલતા નો એક તરતમતા, જેમ જેમ આધ્યાત્મિક વિકાસ થાય તેમ તેમ વધતી જાય. સત્પુરુષના ચરણનો ઈચ્છક. 2, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સદૈવ એટલે રાત ને દિવસ, હંમેશા, ડે ઇન એન્ડ ડે આઉટ, 12 મહિના ને 32 વર્ષ, એવું આપણા ગુજરાતીમાં કહે છે. સૂક્ષ્મ બોધનો અભિલાષી. અત્યારે ચાલ્યું ગયું આપણા જીવનમાંથી બોધ પ્રત્યેનો પ્રેમ ચાલી ગયો, કારણ કે હરિવરીને કરી 3 આવી ગયા. આપણા જીવનમાં અત્યારે ટોપમાં શું છે? હરિવરીને કરી, એટલે ભગવાન અને ભગવાનનો બોધ દોડતો જેમ કોઈ કેમ છો આ ટાઈમ નથી, હું જઉં છું. ક્યાં જાય કે ખબર નથી. મુંબઈમાં એવું બહુ થાય, તમારે ન્યુયોર્કમાં થતું જશે. શાંતિ. ઠીક છે ભાઈ, કામ કરવું પડે, આજીવિકા માટે મહેનત કરવી પડે, પણ એની મર્યાદા હોવી જોઈએ. ગૃહસ્થના જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4ની અવિરુદ્ધપણે સિદ્ધિ થવી જોઈએ. અને તેમાં ધર્મ પહેલો નંબર છે. ધર્મ પહેલો નંબર. ધર્મ વિના અર્થની સિદ્ધિ થઈ શકે નહીં, ધર્મ વિના કામની સિદ્ધિ થઈ શકે નહીં, અને ધર્મ વિના મોક્ષ તો હોય જ નહીં. આ 4 જેના જીવનમાં ન હોય તે મનુષ્ય નથી, તે પશુ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ધર્મ થી સર્વની સિદ્ધિ છે. માટે મહાપુરુષ કહે છે, ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. આપણે પણ ગધેડા જ છીએ જો આપણે આત્માને ઓળખતા નથી અને ધર્મ કરતા નથી. તો ભલે શરીર મનુષ્યનું મળ્યું તેથી કે આપણે મનુષ્ય નથી. આપણો દિલ, આપણો આત્મા, આપણા ભાવ, આપણું જીવન, આપણું વ્યક્તિત્વ જો મનુષ્યનું હોય તો આપણે મનુષ્ય છીએ, નહીં તો મનુષ્યના શરીરમાં રહેલા વાંદરા છીએ કે કૂતરા છીએ કે બિલાડી છીએ કે ખિસકોલી છીએ કે એવું કંઈક છીએ. તો સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. જ્યારે આપણે ધર્મ સભામાં જઈએ તો ઘણી વાત એવી આવે કે આપણને સમજણ ન પડે, તો તે વખતે ધીરજ રાખવી જોઈએ. જ્યારે આપણે ધર્મ સભામાં જઈએ ને કોઈ એવો વિષય આવે કે આપણને કઈ સમજણ જ ન પડે તો ધીરજ રાખવી જોઈએ. કારણ કે ઉપદેશ કઈ તારા માટે આપવામાં આવતો નથી. ઉપદેશ તો બધા માટે આપવામાં આવે છે. એમાં જે તારાથી આગળ વધેલા જીવો છે એના માટેનો ઉપદેશ હોય ત્યારે તને સમજણ ન પડે તો પણ ધીરજ રાખવી. બગાસા નહીં ખાવા જોઈએ. અને એવું લાગે કે મને બગાસા આવશે તો પહેલેથી પાછળ બેસવું જોઈએ. પણ ધર્મસભામાં આગળ બેસે ને બગાસા ખાય, ઘડીએ ઘડીએ આસન બદલે, ડાફોળિયા મારે, ખંજવાળ કરે, એ વગેરે કરે તો એને ધર્મની શિસ્ત જાણીને સત્પુરુષની સમક્ષ અમુક પ્રકારની ચેષ્ટા કરાય નહીં. સદગુરુ પરમાત્માની સમક્ષ અમુક રીતે જ વર્તવું જોઈએ. એમાં આપણું હિત છે. સૂક્ષ્મ બોધનો અભિલાષી. આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં લીધું છે કે મન મહિલાનું વહાલા રે બીજા કામ તેમ શ્રુત ધર્મે રે ચિત્ત જ્ઞાનાક્ષેપક બન. એ પ્રમાણે કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ બોલતા જઈએ, સંભાળતા જઈએ, પ્રભુને સંભાળતા જઈએ. તો આપણું કંઈક ઠેકાણું પડશે. કારણ કે અત્યારે દેવું બહુ છે.
અત્યારે આપણે બધા કેવા જ દેવાદાર છીએ કે સાહેબ કેટલું, આહા, કરોડો રૂપિયાનું દેવું છે. કે કેમ એવું કર્યું? કે ઊંધું ચાલ્યો, આગલા ભાવમાં ઊંધું ચાલ્યો ને આ ભાવમાં પણ ઠીક ઠીક ચાલ્યો જ છે. કે સાહેબ તમે ચાલ્યા છો. અરે કે ભાઈ તું બોલો દરરોજ પોતે શું બોલો છો? હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પણ બોલતી વખતે ખ્યાલ નથી આવતો કે હું શું બોલું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થાઉં, એ મારી અભિલાષા. આગળ કરેલા પાપોનું હું હવે પશ્ચાતાપ કરું. એમ બોલી જાય છે પણ પશ્ચાતાપ તો થતો નથી. તો ફળ કેટલું? 5%, 95% જીવ. બરોબર, ક્ષમાપણા બોલી જઈશ તો પાપ કરીએ, પાછા ખમાવીએ છીએ, પાછા પાપ કરીએ છીએ. જેટલું ખમાવીએ છીએ એનાથી ડબલ પાપ કરીએ છીએ. એટલે બેલેન્સ તો બધું ક્રેડિટ ડેબિટમાં જ થતું જાય છે. ડેબિટ જ થતું જાય. આવી આ જીવની સ્થિતિ માટે મહાપુરુષો કહે છે સ્વાધ્યાય તે આ કાળનું, આ ક્ષેત્રનું શ્રેષ્ઠ તપ છે. માટે ભક્ત જીવોએ ફરી ફરીને ઉદ્યમ કરીને સત્પુરુષોની વાણીના સ્વાધ્યાયનો સ્વીકાર કરવો. બીજા કામ ઓછા કરવા, બીજા કામની પ્રાયોરિટી બદલી નાખવી અને ભગવાનની વાણી, સંતોની અનુભવ વાણી, તેનો હર પ્રકારે પરિચય કરવો. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય કે ધર્મોપદેશ, 5માંથી જે પ્રકાર તને ગમે તે ગુરુગમથી સ્વીકારી અને પોતાના આત્માની નિર્મળતા કરવી. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખના. ત્રીજો મુદ્દો. The path of salvation consists of imbibing newer and newer virtues day in and day out. ગુણ ગ્રાહકતા તે મોક્ષ માર્ગની સીડી છે. નવા નવા ગુણો આપણા જીવનમાં આપણે પ્રગટ કરવા જોઈએ અને જે ગુણો પ્રગટ કર્યા છે તેની માત્રા વધારવી જોઈએ. આપણે ક્ષમા છે પણ ક્ષમા વધારવી, આપણે વિનય કરીએ છીએ પણ હજુ વિનય વધારવો. એમ કરતા 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 આપણામાં ઘણા ગુણો પ્રગટ થાય તો આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાના ચાન્સીસ મેક્સિમમ થઈ જાય. ગુણોથી રિસેપ્ટિવિટી વધે છે, ગુણોથી સત્પાત્રતા આવે છે. સત્પાત્રતા વિના આત્મજ્ઞાન થાય. કહેવત એવી છે ને ભાઈ કે ભાઈ સિંહણનું દૂધ હોય તે સોનાના પાત્રમાં રહે તો કૃપાળુદેવ કહે છે કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતી. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખના. જ્યારે જ્યારે કોઈ ત્યાગી, કોઈ જ્ઞાની, કોઈ તપસ્વી, કોઈ વિજ્ઞાની, કોઈ દાનવીર, કોઈ શૂરવીર, કોઈ પરોપકારી, કોઈ સેવાભાવી, કોઈ એવા રૂડા આત્માને જોઈએ તો અંતરથી રાજી થવું, એમનું સન્માન કરવું, એમને અનુમોદન કરવું અને આપણે એમના ગુણો ગ્રહણ કરવા અને જાહેરમાં પણ એમનું સન્માન કરવું. વર્ચ્યુ પ્રમોશન. શું ભાઈ? ભગવાનના માર્ગમાં બહુ વૈજ્ઞાનિક છે ને. કરવું, કરાવવું, અનુમોદવું. તે પછી 3 પ્રકારે પાછું 9 પ્રકારે ગુણોને આપણા જીવનમાં ઉતારવા. 9 પ્રકારથી આપણે આપણા જીવનમાં સદગુણોને ઉતારવા, એનો વિકાસ કરવો.
તો આપણને જલ્દી જલ્દી પ્રાપ્તિ થાય. જલ્દી જલ્દી કરવાની છે, કારણ કે બધા તો ચાલ્યા ગયા, આટલા બધા વર્ષ તો ઠીક ઠીક તો પાણીમાં જતા રહ્યા આપણે, 30, 40, 50 તો જતા રહ્યા. હવે થોડાક બાકી છે. અને કેટલા છે નક્કી, કેટલા છે નક્કી નથી. નક્કી છે ભગવાનના જ્ઞાનમાં છે, પણ આપણા જ્ઞાનમાં કઈ કહેવાય નહીં હો. હા, આટલું આમ સરસ દેખાય છે ને, હાવ માટીનું ઠીકરું છે. ફટ હે પિક્ચર આવતું, પિક્ચરમાં ગાયન આવતું હતું ને, शीश है दिल इतना ना उछालो, वो कभी टूट जाएगा, वो कभी फूट जाएगा. शीश है दिल इतना ना उछालो. કેવું છે આ? ક્રોકરી છે. જરા પણ ફટ લાગે કે સાહેબ બહુ સરસ છે, બહુ સરસ છે, પણ જો જરાક આમ પણ ફ્રેજાઇલ, વેરી ફ્રેજાઇલ. કેટલું ફ્રેજાઇલ? ગૌતમ સ્વામીને મહાવીર પ્રભુ કહેતા કે ડાભની અણી ઉપર રહેલા ઓસના બિંદુ જેવું મનુષ્યનું આયુષ્ય છે. એમ જાણી હે ગૌતમ એક સમય પણ પ્રમાદ કરતો. અને આપણે તો 12 કલાક સૂઈએ અને આપણે ખાવા બેસી તકે સાહેબ જમણ ટેસ્ટી જમણ અડધો કલાક પોણો કલાક લો વધારે. અરે પણ ભાઈ બરાબર છે, જમવાનું છે ને, જમી લીધું બસ પતી ગયું. જમતા 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 પહેલા પણ ભગવાનનું નામ લેવું જોઈએ, જમતી વખતે પણ ભગવાનનું નામ લેવું જોઈએ, જમ્યા પછી પણ ભગવાનનું નામ લેવું. એકલા જમતા નહીં, સર્વ કામ કરતી વખતે. એમ ગુણોને આપણે જીવનમાં ઉતારવા. હવે એક ઉત્તમ ગુણને ચોથામાં કહે છે બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં. સર્વ આર્ય દર્શનોની અંદર પંચ પાપની નિવૃત્તિ રૂપ વ્રતો કહેવામાં આવ્યા છે. એમાં અહિંસા વ્રત તે પ્રથમ વ્રત છે અને બ્રહ્મચર્ય વ્રત તે મુખ્ય વ્રત છે. પ્રથમ વ્રત અગત્યનું છે અમુક દ્રષ્ટિએ, અને ચોથું વ્રત તે અગત્યનું છે બીજી દ્રષ્ટિએ. કોઈ બહુ મોટો પ્રોગ્રામ હોય તો એમાં તમે સેક્શન વાઇઝ એલોકેશન ઓફ ડ્યુટી એન્ડ એલોકેશન ઓફ રિસ્પોન્સિબિલિટી એન્ડ એલોકેશન ઓફ ઓથોરિટી કરો છો. એમ અહીંયા પણ મોક્ષ માર્ગની અંદર આ પ્રમાણે કરવામાં આવ્યું છે. પ્રથમ વ્રત તે અહિંસા વ્રત છે, પણ અઘરું વ્રત તે બ્રહ્મચર્ય વ્રત છે. બંનેનો પાલન કરવાનો પ્રયત્ન કરવો, કારણ કે બંને વ્રત એકબીજાથી સાપેક્ષ છે. બંને વ્રત એકબીજાથી સાપેક્ષ છે. વળી બ્રહ્મચર્ય વ્રત બહુ મોટું છે. એનું સ્વરૂપ સમજવું એ આપણા જ્ઞાનનો વિષય નથી. બ્રહ્મચર્ય તે ડિસ્કશનનો વિષય નથી. બ્રહ્મચર્ય તે મહાન મુનીશ્વરોના અનુભવનો વિષય છે. બ્રહ્મચર્ય તે મહાન મુનીશ્વરોના અનુભવનો વિષય. આઠે પહોર જે બ્રહ્માનંદમાં રહે છે તેને મુનીશ્વર કહેવામાં આવે. આઠે પહોર બ્રહ્માનંદમાં રહે છે. જગતના જીવોની બુદ્ધિમાં બેસે એવું વર્તમાન વિજ્ઞાન તો એનો સ્વીકાર પણ નથી કરતું. વર્તમાન વિજ્ઞાન જે દુનિયાનું વિજ્ઞાન, જે ભૌતિક વિજ્ઞાન કે સાહેબ આ બ્રહ્મચર્ય વસ્તુ વાતો કરવાની, પણ બ્રહ્મચર્ય જેવું કઈ ખરેખર હોય ને એમ જગતના જીવો કહે. સામાન્ય બરાબર છે તું કહે છે, પણ એથી સર્વને માટે તું કહે છે એ વાત બરાબર નથી. આપણે કાર્ય ન કરી શકીએ એ કાર્ય દુનિયામાં કોઈ ન કરી શકે એમ માનવું અને એમ કહેવું તે ન્યાયથી વિરુદ્ધ છે. કારણ કે એનો અર્થ તો એમ થાય કે દુનિયામાં સૌથી મોટો હું. મોટો વિષય છે, અત્યારે આપણે લઈશું નહીં એને. નવવાળથી પણ બ્રહ્મચર્ય છે, મનથી વચનથી કાયાથી પણ બ્રહ્મચર્ય છે. પહેલા બ્રહ્મચર્યની સામાન્ય ભાવના છે, પછી વિશેષ બ્રહ્મચર્યનું નિયમથી 12 દિવસ, 22 દિવસ, 25 દિવસ, 27 દિવસ, 29 દિવસ મહિનામાં પાલન છે.
પછી સંપૂર્ણ બ્રહ્મચર્ય શરીરથી પાલન છે, પછી વિશેષ પ્રકારે એનું મનથી પણ પાલન છે, અને એમ કરતા 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 આગળ મુનિ દશામાં બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન થાય. આ બધી વ્યવહાર બ્રહ્મચર્યની વાત થઈ. આત્માના આનંદનો અનુભવ કરવો તે નિશ્ચય બ્રહ્મચર્ય. આત્માના આનંદની અંદર ડૂબી જવું એને પૂર્ણ બ્રહ્મચર્ય કહે છે. જ્યારે બ્રહ્મચર્ય પૂર્ણ થાય કે તરત જ કેવળ જ્ઞાન પ્રગટે. આપણે ક્ષપક શ્રેણી લો ને, કેટલામો વેદનો ભાવ 8મા ગુણસ્થાનના અંતે. 8મા ગુણસ્થાનના અંતે ક્ષપક શ્રેણી ચડી ગયો, કેવળ જ્ઞાન થઈ ગયું. ક્ષપક શ્રેણી ચડ્યા પછી કેવળ જ્ઞાન કેટલી વાર? તો સમજવા માટે બ્રહ્મચર્ય, મહાવીર ભગવાનનું વર્ણન કરે છે. 5 બાળ યતિની આપણે પૂજા કરીએ છીએ. શ્રી વાસુપુજ ભગવાન, શ્રી મલ્લીનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર ભગવાન, દિગંબરામને ભગવાન. 5 બાળ યતિ બ્રહ્મચારી ભગવંત તીર્થંકરોનું હું અભિવાદન કરું છું, અભિનંદન કરું છું, ભક્તિ કરું છું, પૂજા કરું છું, પ્રણામ કરું છું, શરણ ગ્રહણ કરું છું. પછી એમની સ્તુતિ પણ. તુમ બાલ બ્રહ્મ વિવેક સાગર ભવ્ય કમલ વિકાસનો શ્રી નેમિનાથ પવિત્ર દિન કર પાપ તિમિર વિનાશનો. પાર્શ્વનાથ ભગવાન जिन धरि बालक पणे दीक्षा कमठ मान विदार के ते पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो शिरधार के ते पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो शिरधार के. અને પછી મહાવીર અષ્ટકમાં મહાવીર પ્રભુનું વર્ણન. અનિર્વારોદ્રેક ત્રિભુવન જય કામ સુભટ કુમારાવસ્થાયામ અપિ નિજ બલાદ્યેન વિજિત સ્ફુરન નિત્યાનંદ પ્રશમ પદરાજ્યાય સજિનઃ મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. એટલે સુધી આપણે ભગવાન બ્રહ્મચર્ય વ્રતની ભાવના કરી શકીએ છીએ. પૂર્ણ બ્રહ્મચર્ય તો મુનિપદ જ્યારે પ્રગટે તે પણ શુદ્ધોપયોગી મુનિપદ પ્રગટે ત્યારે બ્રહ્મચર્ય ચરણાનુયોગની અપેક્ષાએ પૂર્ણ થાય છે. કર્ણાનુયોગની અપેક્ષાએ થાય તો કેવળ જ્ઞાન પ્રગટી જાય. માટે રૂડા મનુષ્યોએ નિરંતર બ્રહ્મચર્યની ભાવના કરવી. હું જાણું છું કે તેમ થવું વિકટ છે, તો પણ અભ્યાસ તેજ સર્વનો ઉપાય. હું જાણું છું કે તેમ થવું વિકટ છે, તો પણ અભ્યાસ તેજ સર્વનો ઉપાય. શારીરિક, માનસિક, વાચિક, મેમરી વાઇઝ, ફાઇનાન્સ વાઇઝ, સ્પિરિચ્યુઅલ વાઇઝ, સ્પિરિચ્યુઅલિટી વાઇઝ, moral wise, all the energies are greatly generated by an appropriate implementation of the vow of celibacy. So the wise must always try again and again and again to be true celibate. That leads to great enhancement in the spiritual life. એ પ્રમાણે બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં આપણે બ્રહ્મચર્ય ક્વચિત કદાચિત કોઈ અપેક્ષાએ ન પાળી શકીએ તો પણ તેમાં પ્રીતિ કરવી. અને તે તો આપણે સિદ્ધિ કરી શકતા નથી. એટલે જે બ્રહ્મચારી તીર્થંકર ભગવંતો અને જ્ઞાની ભગવંતો થયા તેમનામાં પ્રીતિ કરવી, તેમની સાથે પ્રેમ કરવો, તેમની ભક્તિ કરવી, તેમના ચરણની સેવા કરવી, તેમને કહેવું કે પ્રભુ તમારા જેવી મને શક્તિ આપો. એમ કરતા ધીમે ધીમે બ્રહ્મચર્યની સિદ્ધિ થાય. છેલ્લો મુદ્દો લઈએ. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. આમ તો આગળ આવી ગયું
ત્યાં વિધેયાત્મક લીધું હતું, અહીંયા નિષેધાત્મક લીધું. ઉપર શું લીધું હતું કે ગુણ પર પ્રશસ્ત ભાવ. અહીંયા કે છે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. આપણે બધા કેવા છીએ? હલકા છીએ. આપણે બધા કેવા છીએ? નીચ છીએ. કેમ સાહેબ આવું બોલો છો? એવું છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે બધા આત્માનો અનુભવ દરરોજ ન થાય ઈ મહાન પુરુષ નથી. આત્માનો અનુભવ થોડા થોડા કાળે થાય તો જાણવું કે હવે કેવળ જ્ઞાન પ્રગટી જશે, હવે મહાન ધર્મદશા પ્રગટ, હવે અસ્તિત્વ નું ની ચરમ સીમા જે છે એ પ્રાપ્ત થઈ. આપણામાં અનેક દોષ છે એટલે બોલીએ તો છીએ દરરોજ, પણ અંદરમાં ઉતરવું જોઈએ. માધમય અધિકો પતિત સકળ જગત માહો, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? ભગવાને એને અંતરંગ તપ કહ્યું છે. સર્વજ્ઞ પરમાત્માએ એને અંતરંગ તપ કહ્યું છે. અંતરંગ તપ કયા કયા? પહેલું છે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. આ 6 પ્રકારના અંતરંગ તપથી તેને અનુસરવાથી આપણા આત્મા ઉપર લાગેલા કલંક, કાળીમાં, ધબ્બા એ બધા ધીમે ધીમે ધોવાય છે. આપણો આત્મા પવિત્ર થાય. જ્યારે અંતર બદલાશે, જ્યારે દિલ સાફ થશે, જ્યારે પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ જાગશે, ત્યારે જ આ જીવ સાચું પ્રાયશ્ચિત કરી શકશે. આંખના આંસુ સારા છે, પરંતુ તે આંખના આંસુ સાથે જો હૃદયના આંસુ નથી તો તે મુક્તિનું કારણ નથી. આંખના આંસુ સાથે જો હૃદયના આંસુ ન હોય તો આ જીવ મોક્ષ પામી શકતો. માટે ફરી ફરી પ્રયત્ન કરવો, ફરી ફરી ઉદ્યમ કરવો, ફરી ફરી તે મહાન પુરુષોના અલૌકિક વ્યક્તિત્વને નિહાળવાનો પ્રયત્ન કરવો. ભલે વાર લાગે તો એક દિવસ એવો આવશે કે જ્યારે આપણને એમના સાચા ગુણો પ્રત્યે પ્રેમ જાગશે અને આ જીવ એટલે આપણે કેટલા હલકટ નીચ છીએ એનું એક પદ છે. એ એકાદ બે લીટી લઈને આપણે સમાપ્તિ અવસર પર જઈશું. સુરદાસ मौसम कौन कुटिल खर कामी, मौसम कौन कुटिल खर कामी, जिन तनु दियो ताहि बिसरायो, जिन तनु दियो ताहि बिसरायो, ऐसो निमक हरामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी। भरी भरी उदर विषय को धावो, भरी भरी उदर विषय को धावो, जैसो सूकर ग्रामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी। सूर्य पतित को ठौर कहाँ है, सूर्य पतित को ठौर कहाँ है, सुनिए श्रीपति स्वामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी। આ પ્રમાણે આપણા અંતરની અંદર જ્યારે આપણા દોષો પ્રત્યે દ્રષ્ટિ જશે અને તેને છેદવા ભણી આપણે સતત ઉદ્યમ કરીશું ત્યારે આપણો આત્મા ઉપર આવશે અને આપણને ભગવાનના માર્ગની પ્રાપ્તિ થશે, એટલે કે પોતાના સાચા સ્વરૂપનો અનુભવ થશે. એ જ આ મનુષ્ય ભાવમાં કરવાનું છે. એમ આપણે અંતમાં બોલીએ,
અમૂલ્ય તત્વ વિચારની છેલ્લી કડી. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનો કથન માનો, તે હજેને અનુભવ્યું રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જોવા, વચનને હૃદયે લખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જોવા, વચનને હૃદયે લખો. સદગુરુદેવ પરમ કૃપાળો ત્રિલોકના નાથ કી, સબ સંતન કી આનંદ. એક મિનિટ મૌન, પરમાત્મા સ્મરણ, આત્મ અનુસંધાન.